ભાગ્ય એ એવી વસ્તુ છે જે આપણે અજાણતા બનાવીએ છીએ. જો તમે આ જ વસ્તુ જાગૃતપણે બનાવો તો એનો અર્થ એ થશે કે તમે જેવું ઈચ્છો છો તેવું જ થઈ રહ્યું છે. તો જ્યારે આપણે કર્મ કહીએ છીએ ત્યારે કમનસીબે લોકોને લાગે છે કે આ તો ભાગ્ય છે. ના, કર્મ એટલે કાર્ય. અત્યારે તમે અહીં બેઠા છો ત્યારે તમે 4 પ્રકારના કાર્યો કરી રહ્યા છો. શારીરિક કાર્ય ચાલી રહ્યું છે, માનસિક કાર્ય ચાલી રહ્યું છે, ભાવનાત્મક કાર્ય ચાલી રહ્યું છે અને ઊર્જાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. કર્મના 4 પાસાઓ તમારા જીવનની દરેક પળે તમારી સાથે થઈ રહ્યા છે. જાગતા અને ઊંઘતા એ થઈ રહ્યા છે. આ બધી જ પ્રવૃત્તિઓની જે યાદો બાકી રહી જાય છે તે તમારી સાથે રહે છે અને અલગ અલગ રીતે કામ કરે છે. તે તમારા સ્વભાવ અને વલણને ઘડે છે. એક વ્યક્તિ તરીકે, એક વ્યક્તિત્વ તરીકે તમે જે પણ છો તે માત્ર એના લીધે છે કે તમે કેવા માહોલમાં રહ્યા છો અને તમે કેવા કાર્ય કર્યા છે અને કેવા કાર્ય નથી કર્યા. તો અત્યારે તમે જે પણ છો તે તમારા કર્મો છે અથવા તમારી પોતાની જ બનાવટ છે. કર્મ એટલે કાર્ય. આપણે તમારા કામ વિશે વાત કરી રહ્યા છીએ. તો તમે જે પણ છો તે તમારા કર્મો છે. તમે જે નથી તે પણ તમારા જ કર્મો છે. તો કર્મ એ અસ્તિત્વમાં રહેવાની સૌથી ગતિશીલ રીત છે. એટલે તમે સમજો છો કે તમારું જીવન તમારું જ બનાવેલું છે. બીજું કોઈ ક્યાંકથી તમને નથી ચલાવી રહ્યું. તમે જ આ કરી રહ્યા છો. આ તમારા વિચાર, તમારી ભાવના, તમારી ઊર્જા, તમારી આસપાસની વાસ્તવિકતા સાથેનો તમારો સંબંધ છે. અને સૌથી મોટી વાત, તમારી અંદર રહેલી એક એવી બુદ્ધિમત્તા સુધી પહોંચવાની તમારી ક્ષમતા જે સર્જનનો મૂળ આધાર છે. કેરી તમારા જેવી નથી દેખાતી, પણ જો તમે તેને ખાઓ તો તે તમે બની જાય છે. બ્રેડનો ટુકડો તમારા જેવો નથી દેખાતો, પણ જો તમે તેને ખાઓ તો તે તમે બની જાય છે. તમે જે કંઈ પણ ખાઓ છો તે તમે જ બની જાય છે. અહીં એક એવી બુદ્ધિમત્તા છે જે આ માનવ શરીર બનાવી શકે છે, જે આ પૃથ્વી પરનું સૌથી જટિલ મશીન છે. ગમે તે વસ્તુમાંથી, ભલે તમે કચરો ખાઓ તો પણ આ ચાલ્યા જ કરે છે, બરાબર ને? તમારી અંદર એક એવી બુદ્ધિમત્તા છે જે આ બધું કરી રહી છે. જો તમે આ બુદ્ધિમત્તા સુધી પહોંચી જશો તો જીવન જાદુઈ બની જશે, દુઃખી નહીં. જ્યારે લોકો દુઃખી હોય છે ત્યારે તેઓ કહે છે, આ તો મારું ભાગ્ય છે, શું કરવું? જો તમે ખરેખર તમારા જીવનને જાદુઈ બનાવવા માંગતા હો, આ બુદ્ધિમત્તા આપણા સૌની અંદર છે. સવાલ બસ એટલો જ છે કે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ કે નહીં.